તમારા ગામમાં કોઈ છોકરો ભણવામાં હોશિયાર હોય, એનો બાપ બિચારો એની ફીસ ન ભરી શકે, એને વસ્ત્રો ન લાવી આપે, એને પુસ્તકો ન લાવી આપે, એવા ટાણે મારા હરિએ તમને આપ્યું હોય તો તમારા ગામનો એ વિદ્યાર્થી એ કંઈક ગામનું નામ રોશન કરે એ માટે તમે એની બધી વ્યવસ્થા કરી નાખો. આ કરવા જેવા કામ છે. હું તમને ફરીવાર કહું છું, તમે અમને ન આપતા, અમારે બહુ જરૂર નથી તમારી, પણ આવી જગ્યાએ જ્યાં દેવા લાયક હોય એવી જગ્યાએ આપજો તો તમારી લક્ષ્મી તમને આશીર્વાદ આપશે. હું ફરીવાર બોલું છું કે અમને તમે બારગામથી બોલાવીને તમે અમારા હામિયા કરો છો અને અમને ચાલુ ઓઢાડો છો. ઠીક છે, તમારો ભાવ છે, પણ તમારા ગામનો સાધુ દુઃખી ન હોય એનું ધ્યાન રાખજો. પેલા એ, કારણ કે હું બીજી વાર બોલું છું કે તમારા ગામનો શિવાલયનો પૂજારી, રામજી મંદિરના પૂજારી કે જે કોઈ મંદિરના પૂજારી હોય ને, એ આરતી ઉતારીને ભગવાનની પાસે બે હાથ જોડીને એટલું જ માગે કે મારા ગામનું હારું કરજો, મારા ગામનું ભલું કરજો. ગામનો સાધુ દુઃખી ન હોવો જોઈએ. સંકલ્પ કરજો. કોઈ ગામનું મંદિર હોય એ જીર્ણ થઈ જાય, એની મૂર્તિઓ ખંડિત થઈ જાય તો આપણી ગામની પવિત્ર ફરજ છે. અને એક શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે જે ગામની મંદિરની મૂર્તિઓ ખંડિત હોય એ ગામની ઉન્નતિ કોઈ દિવસ ન થાય. જય સિયારામ બોલો. પછી રામ મંદિર હોય, શિવ મંદિર હોય કે કોઈ પણ મંદિર, એની મૂર્તિ ખંડિત હશે તો ગામની પ્રગતિ કે ઉન્નતિ નહીં થાય. એટલે અમારી ટકોર છે કે આવું મંદિર જો તમારા ગામમાં હોય તો એનો જીર્ણોદ્ધાર કરી અને ગામની એકતા વધે એ માટે કંઈક કરી છૂટવાની ભાવના તમારા હૃદયમાં લેજો અને આ મેરુભા દાદા તમને એમાં મદદ કરશે. અંધારાનો દીવડો થાજે, કોઈનો તું છાંયો થાજે, તને દીધું હોય તો દેતો જાજે, આપ્યું હોય તો આપતો જાજે. સુકાણાય હાડ પાડોશીના બાલુડાને મોઢે, મુઠ્ઠી ચણ નાખતો જાજે, તને દીધું હોય તો દેતો જાજે, આપ્યું હોય તો આપતો જાજે. ગમે એવું જીવન જીવશો, તમે કોઈના 18 કામ સારા કર્યા હશે, પણ એક કામ ભૂલથી બગડે તો લોકો 18 કામને ભૂલી જશે, એક કામને પકડી લેશે. એટલે એની પહેલા એને 18 સારા કામ કર્યા, એના તરફ તો તું જો. બધું ભૂલી જાય છે. કૃષ્ણ ઉપર મણીની ચોરીનો આક્ષેપ આવ્યો. ભગવાન કૃષ્ણને કાને વાત ગઈ. કૃષ્ણએ થયું કે લે આ સમાજ જુઓ, પોતાના પરિકરને લઈને ભગવાન કૃષ્ણ વનમાં ગયા છે. પ્રસેનની જે જગ્યાએ લાશ હતી એનું અન્વેષણ કર્યું તો એક સિંહના પગલા જોયા. સિંહના પદચિહ્નને આમ નિરખતા આગળ ચાલે તો સિંહનો મૃતદેહ મળ્યો. ત્યાંથી વળી આમ કંઈક ભૂમિના શોધકો હોય એને જોયું તો રીંછના પગલા જોયા. અને પગલે પગલે ભગવાન કૃષ્ણ આગળ ચાલ્યા. ગુફામાં પહોંચ્યા તો ગુફામાં જાંબુવંતી આ મણી પહેરેલો, અને અચાનક કૃષ્ણને આવતા જોઈ જાંબુવંતીએ ચીસ પાડી. જાંબુવંત દોડતા આવ્યા છે. શું થયું બેટા? બોલે આ કોઈ આવ્યું છે. જાંબુવંત કે કોણ છે તું? કેમ મારી અનુમતિ વગર ગુફામાં પ્રવેશ કર્યો? ભગવાન કૃષ્ણ કે હું આવ્યો છું આ મણી માટે, આ મણી મને આપી દો એટલે હું જતો રહું. અરે એ મણી હું નહીં આપી શકું. ભગવાન કૃષ્ણ કહે પણ મારા પર ચોરીનો આક્ષેપ આવ્યો છે, મને આપો. બોલે હરગીજ નહીં આપો. કૃષ્ણ કહે કે હું મણી લીધા વગરનો જઈશ નહીં, કારણ કે મારા પર આરોપ છે. જાંબુવંત કે અડીજો મણીને, એ ઓળખતા નથી. અને પછી 27 દિવસ સુધી કૃષ્ણનું અને જાંબુવંતજીનું યુદ્ધ ચાલ્યું. છેલ્લે ભગવાને જાંબુવંતના માથા પર આમ હાથ નાર્યો અને હરિનો હાથ જ્યાં માથે પડ્યો ને ત્યાં જાંબુવંત ઓળખી ગયો, ઓ આ તો મારો રામ લાગ્યો છે. અત્યારે કૃષ્ણ સ્વરૂપે આવ્યા, સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે. પ્રભુ મારી ભૂલ થઈ ગઈ, ક્ષમા કરો, ક્ષમા કરો. ભગવાન કૃષ્ણ કહે કે ક્ષમા તો કર્યો, પણ આ મણી જાંબુવંત કે ઈ તો હું નહીં જાણું. પણ શું કામ? કે પ્રભુ કોઈ પણ બાપ એકવાર દીકરીને કોઈ વસ્તુનું દાન કરી દે તો પછી બાપથી દીકરીને આપેલી વસ્તુ પાછી ન લેવાય.
મેં મારી દીકરીને ભેટ આપી દીધી છે, એ પ્રભુ મારાથી થોડું લેવાય? ભગવાન કહે તો હું મણી તો લીધા વગર જઈશ જ નહીં, તમારે જે કરવું હોય એ કરો. ત્યારે જાંબુવનજી કહે એક રસ્તો છે પ્રભુ. શું? કે મણી તો હું આપું, પણ મણી સહિત મારી દીકરી જાંબુવંતીનો હાથ તમે પકડી એનું પાણી ગ્રહણ કરીને એની સાથે લગ્ન કરો, એટલે મણી આપી દઉં અને મારી દીકરી આપી દઉં. ભગવાન કહે તો કોણ ના પાડે છે? બોલો રાધે રાધે. એ જાંબુવંતીનો હાથ પકડી ભગવાન કૃષ્ણ લાવ્યા છે દ્વારિકામાં. પેલો મણી હતો એ મણી કાઢીને સત્રાજીતને બોલાવીને સલામત પાછો આવ્યો. તો કાલે ભાઈ આ તારો મણી.